ભાઈ લોગ મારી પાસે એક ખુશ ખબર છે. હું વાત કરે મેં અને આદિલે મળીને દુબઈમાં એક રિસોર્ટ બુક કર્યો છે જ્યાં આપણે બધાએ જવાનું છે. વાત કરે ભાઈ વાહ. પણ પહેલા શરતો. સૌથી પહેલા બધાએ પોતપોતાના પાસપોર્ટ મને જમા કરાવવાના છે. આધાર કાર્ડ નહીં ચાલે? આવે છે આપણી હાથે. આને હાચવવાની જવાબદારી તારી જઈલા. હારું સમજી ગયો. તાના સ્વિમિંગ પુલમાં છે ને કોઈ પૈસા પાણી કરવાના નથી. એચઆર તું ખાસ. હે ભાઈ તો આ ફેરી એવું બધું કઈ કરતો નહીં. ભાઈ કપડામાં ફોર્મલ લઈ લો. હા મારી સગાઈ છે ને તા. અલા આને કોઈ સમજાવો દુબઈ કાં આવ્યું એમ કહો આને કઈ. એક કામ કર, શેરવાની લઈ લેલી લાલ કલરની. તાં તું છે ને પીવામાં પેલું કોટન વોટર નહીં માંગતો બરાબર. તાં ઇજ્જતના ધજાગડા નહીં ઉડાવતો અને પી પાઈને છે ને ઉલટી કરતો નહીં કશે તારી રિસોર્ટ. હવે મેઇન વસ્તુ તાની છોકરીઓને કોઈ બી ગમે તેવી નજરથી જુએ નહીં. તું ખાસ ઓલરેડી ચૌટામાં 2-3 વાર માર પડી ગયો છે. તે ભૂલ તારી જ હતી. મેં તો તારી હાથે આવેલા ખાલી એમાં મને 2 તમાચા માર્યા. અને તાં તો સીધું છે ને કાપી જ લાગે હાથ. એવા તાના કાયદા કાનૂન છે. હાથ કાપ. ઓહો દુબઈ થી આદિલનો જ ફોન છે. હેલો ભાઈ, બોલ ભાઈ. અરે એક લોચો આવી ગયો છે યાર. તો બટન નાખીને ખાઈ જા. તમે આને ચૂપ કરાવો પહેલા યાર, આને ચૂપ કરાવો તમે. રહેને ભાઈ. આપણે જે રિસોર્ટ બુક કર્યો છે ને તે આપણા પહેલા કોઈ શેખ લોકોએ બુક કરી દીધું છે. અરે યાર પણ મારે તો ઇન્વિટેશન છે. તો ખબર જ હતી પ્લાન કેન્સલ થવાનો. ચાલ 1 મિનિટ. પ્લાન એ જ રહે, શરતો બી એ જ રહે. આપણે જગ્યા ચેન્જ કરી નાખીએ. જૂનું અને જાણીતું સાપુતારા. હા ભાઈ સાપુતારામાં રિસોર્ટ બુક ભાઈ બહુ મજા આવે. ભાઈ મેં એવું કેવું, હા બોલ ની. હવે તો આધાર કાર્ડ ની બી જરૂર નહીં પડે ને. ઓ ભણવા